આમોદ તાલુકા પંચાયત ખાતે વિકસિત ભારત સંકલ્પ યોજના અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન બેઠક યોજાઈ હતી. તાલુકા પંચાયત પ્રમુખ રાજદીપસિંહ દાયમાની આગેવાનીમાં યોજાયેલી બેઠકમાં તાલુકાના તમામ સરપંચો અને તલાટીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં યોજનાના અસરકારક અમલીકરણ માટે તેની વિવિધ મહત્વપૂર્ણ જોગવાઈઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 125 દિવસની રોજગાર ગેરંટી, જરૂરિયાતમંદ અને બેરોજગાર લોકોને વધુ રોજગારીની તકો, સમયસર વેતનની ચૂકવણી, વેતનમાં વિલંબ થાય તો વળતરની જોગવાઈ અંગે માર્ગદર્શન, ગ્રામસભાની મહત્વપૂર્ણ ભૂમિકા, ગ્રામ પંચાયતના વિકાસ માટે વીજીપીપી મારફતે આયોજન, યોજનાઓનું સંકલન, વિવિધ ગ્રામ્ય વિકાસ યોજનાઓને એકસાથે જોડીને સર્વાંગી વિકાસ પર ભાર, ટેકનોલોજીનો ઉપયોગ, પારદર્શિતા, ઝડપ અને જવાબદારી વધારવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ. આ બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી નરેશકુમાર લાડુમોર તથા તાલુકા પંચાયત પ્રમુખ રાજદીપસિંહ દાયમાના માર્ગદર્શન હેઠળ સરપંચો અને તલાટીઓને યોજનાના હેતુ, લાભો અને અમલીકરણ અંગે જરૂરી માહિતી આપવામાં આવી હતી. ગામડાના વિકાસને વેગ અને ગ્રામ્ય રોજગારને મજબૂતી આપી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા આમોદ તાલુકામાં મહત્વપૂર્ણ પહેલ હાથ ધરાઈ છે. તાલુકા પંચાયત આમોદ ખાતે માનનીય તાલુકા પંચાયત પ્રમુખ શ્રીના અધ્યક્ષ સ્થાને વીબીજી રામજી અધિનિયમ અંતર્ગત એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીશ્રીઓ, ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સદસ્યશ્રીઓ, સરપંચશ્રીઓ તેમજ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખ સાહેબ, ઉપપ્રમુખશ્રી તેમજ બધા જ પદાધિકારીઓ દ્વારા કાર્યશાળામાં ભાગ લેવામાં આવ્યો. ખૂબ સુંદર માહિતી આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર એપીઓશ્રી દ્વારા આપવામાં આવેલ છે. તેમજ કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરી અને ચર્ચા વિચારણા દ્વારા જે કંઈ પણ એમના પ્રશ્નો છે એમનું સમાધાન પણ કરવામાં આવ્યું હતું. વીબીજી રામજી અધિનિયમ એક્ટ હેઠળ આજે અહીંયા સુંદર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં તાલુકાના તલાટી મિત્રો અને સરપંચ મિત્રો અને તાલુકાના ચૂંટાયેલા સભ્યશ્રીઓ અહીંયા હાજર રહ્યા. એમાં એપીઓ અને ટીડીઓ દ્વારા સુંદર એનું જોગવાઈ, કાયદાની જોગવાઈ ને એમની સુંદર માહિતી આપવામાં આવી. એમાં પહેલાં મનરેગામાં જે હતી એના કરતાં પહેલાં 100 દિવસની રોજગારી હતી, એમાં 125 દિવસ કરવામાં આવ્યા અને ચૂકવણીમાં પણ ફાસ્ટ કરવામાં આવ્યું અને બેરોજગારી ભથ્થાની પણ અહીંયા જોગવાઈ કરવામાં આવી છે. એ માટે સરકાર ગુજરાતના વિકાસ માટે જે યોજનાઓ આપી રહી છે એમાં ગુજરાતશ્રીનો અને ભારત સરકારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.